ગાંધીનગરમાં એકમાત્ર એવું બજાર છે ને કે જ્યાં નવરાત્રીનું બધું જ કલેક્શન તમને મળી જવાનું. 2 પીસ આવશે એમાં. 2 પીસ આવશે, દુપટ્ટો એક્સ્ટ્રા લેવો પડે. દુપટ્ટો એક્સ્ટ્રા આવશે. તો જો આ 2500 રૂપિયાનું છે. પછી એની બાજુમાં છે બ્લેક કલર છે. આનું શું છે, આની કિંમત એ 2200 વાળી. આ 2200 રૂપિયાની છે. સિંગલ માની લો કે કોઈને તમારે ચણિયા લેવા હોય ને તો એ પણ અહીંયા મળી જશે. જો તમને બતાવું છું, આ મલ્ટી કલર એકલો ચણિયો આપણે લેવો જ કેટલા કિંમત? એકલો ચણિયો તમારે લેવો તો 1500 માં આવે. 1500. તો જો તમને અહીંયા 50 રૂપિયાથી ભાઈ ચાલુ થઈ જવાનું છે કે આ મોબાઈલ રાખવા માટેના સરસ મજાના આવા તમને મોબાઈલ જે કવર છે એને તમે હેંગ પણ કરી શકો છો, ઘરથી પણ ઝૂમી શકો છો. આ માત્ર 50 રૂપિયાથી શરૂ થઈ જાય. પછી એનાથી મોટા કોઈ જોતા હોય તો આ જો આ મોટી સાઈઝમાં અવેલેબલ છે, જેના 100 રૂપિયા રહેવાના છે. અલગ અલગ છે તમને. સર એક આ પેટર્ન આવી છે નવી, 2024 ની લેટેસ્ટ લાગે છે. અત્યાર સુધી મારા જોવામાં તો કે આવી નથી. હા આ વર્ષે જ આવી છે. આ વાળી છે 3500 રૂપિયામાં પણ. હા અહીંયા 50 રૂપિયાથી લઈને તે 500 600 સુધીની બધી જ ઓલ ઓવર બધી જ્વેલરી મળશે, ઓક્સોડાઇઝ ને બધી. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા માર્કેટના વિડીયોમાં. આજે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરના ચણિયાચોળીના સૌથી મોટામાં મોટા માર્કેટમાં. અત્યારે આપણી ચેનલ પર નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે. માર્કેટ સિરીઝના અલગ અલગ વિડીયો ચાલુ છે, જેમાં આપણે અમદાવાદનું છે લો ગાર્ડન બજાર બતાવ્યું છે, મિની લો ગાર્ડન બજાર બતાવ્યું છે. આપણે જબરજસ્ત કલેક્શન મળી રહેવાનું છે. અને આજનો વિડીયો મિત્રો માર્કેટનો રહેવાનો છે સ્પેશિયલ ગાંધીનગરનો, જે તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ લાગેલા છે. અને આઈ થિંક કદાચ ગાંધીનગરનું આ છે ને સૌથી મોટામાં મોટું માર્કેટ કહેવાય છે. લોકેશનની તમને વાત કરી દઉં ને તો આ જે જગ્યા પર હું જે અત્યારે ઊભો છું એ લોકેશન એક્ઝેક્ટ કહેવાય છે ગાંધીનગર અક્ષરધામ. કોઈ પણ તમે ગૂગલમાં તમે સર્ચ કરશો ને કે ગાંધીનગર અક્ષરધામ તો તમને અહીંયા સુધી તમે પહોંચી જશો. જો તમે ગાડી લાવ્યા હોય તો પાર્કિંગની ફેસિલિટી પણ છે, ત્યાં તમે સામે જે પાર્કિંગ કરી શકો છો. બીજું બે ત્રણ જગ્યા પર તમને પાર્કિંગ 2 વ્હીલર લઈને આવ્યા હોય, 4 વ્હીલર લઈને આવ્યા હોય તો પાર્કિંગ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ ગાંધીનગર નવરાત્રી બજાર. કેટલા રેટમાં શું વેરાયટી મળે છે બધું જ તમને આજના વિડીયોમાં પ્રાઇસ સાથે જણાવું છું. તો ચાલો મિત્રો આવી જાઓ, વિડીયો શરૂ કરીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સ્ટોલ નંબર 1 અક્ષરધામ સામે મંદિર છે, જો તમે જોઈ શકો છો સામે. અને એની એક્ઝેક્ટ સામે ગાંધીનગરમાં એકમાત્ર એવું બજાર છે ને કે જ્યાં નવરાત્રીનું બધું જ કલેક્શન તમને મળી જવાનું. પહેલા સ્ટોલ પર પહોંચી ગયા છે. ચલો આવી જાઓ અંદર, હું તમને કલેક્શન બધું બતાવું. કેમ છો ભાઈ, મજામાં? હા મજામાં. સૌપ્રથમ તો આપણું નામ જણાવી દો ને જે સ્ટોલનું તમારું કંઈ હોય તો નંબર હોય અથવા નામ હોય તો જેથી કરીને આપણે કોઈને આવવું હોય તો આવી શકાય. કમલેશ હેન્ડીક્રાફ્ટ. કમલેશ હેન્ડીક્રાફ્ટ છે, બરોબર ને? આપણા ત્યાં આટલી જબરજસ્ત બધી ચણિયાચોળી લાગેલી છે. તો આપણે આ જે રંગબેરંગી છે, કલરફુલ, એ મને બહુ ગમી. તો આનું પ્રાઇસ કેટલું હશે આનું? એ 2500 વાળો પીસ છે. આ 2500 રૂપિયાની છે. 2500. જો તમને નજીકથી બતાવું, મલ્ટી કલર વાળી છે. અને એમાં 3 પીસ આવશે કે 2 પીસ આવશે? 2 પીસ આવશે એમાં. 2 પીસ આવશે, દુપટ્ટો એક્સ્ટ્રા લેવો પડે. દુપટ્ટો એક્સ્ટ્રા આવશે. તો જો આ 2500 રૂપિયાનું છે. પછી એની બાજુમાં છે બ્લેક કલર છે. આનું શું છે, આની કિંમત? એ 2200 વાળી. આ 2200 રૂપિયાની છે. પછી આ બાજુ સામે જે લાગી છે બધું એનું કેટલું, એક વાર રેટ કહેતા રહેજો જેથી કરીને ખબર પડે. આપ જે આ છે 3500 વાળી, એના બાજુ વાળી 2500 વાળી. આ 3500 વાળી છે બધી. હા 3500 2500 બરોબર છે. આ બાજુ જોઈએ તો 2200 વાળી. આ પીડી ને બધી કેટલા વાળી છે? એના 2250. 2200 વાળી. ના આમાં પાછે કલર ઓપ્શન કેવું કઈ ખરું? કલર ઓપ્શન મળશે. કેટલા કલર આવશે આમાં? એમાં તમારે 6 કલર આવશે. 6 કલર. તો 6 અલગ અલગ કલર ઓપ્શન પર મળી જશે. પછી આવા સિંગલ માની લો કે કોઈને તમારે ચણિયા લેવા હોય ને તો એ પણ અહીંયા મળી જશે. જો તમને બતાવું છું, આ મલ્ટી કલર એકલો ચણિયો આપણે લેવો જ કેટલા કિંમત? એકલો ચણિયો તમારે લેવો તો 1500 માં આવે. 1500 રૂપિયાનો ચણિયો છે. આ બધા સેમ જ રહેવાના કે અલગ અલગ છે? અલગ અલગ રેન્જ આવે, 1500 1200 1100. એટલે ચણિયાની રેન્જ આપણે શરૂ ક્યાંથી થાય છે? શરૂ તો તમારે 800 સ્ટાર્ટિંગ થાય. 800 રૂપિયા વાળો બતાવજો ને, કયો છે 800 રૂપિયા વાળો? જો આવશે 800 ફૂલ ઘેર આવવાનો. આમાં કેટલા મીટર ઘેર આવશે? આમાં 7 મીટરનો ઘેર આવશે. 7 મીટરનો ઘેર. જો 7 મીટરનો ઘેર. આનો 800 રૂપિયાનો છે. પછી આમાં કલર તો મળી જવાના છે ને? હા આમાં કલર ઓપ્શન બધા મળશે. બરોબર છે. ના કયો ગામઠી કહેવાય? આ ગામઠીમાં આવશે. બરોબર છે. આનો રેન્જ છે 1100. કોટન ઉપર આવશે ગામઠી. કલર ડબલ આવવાના. જો આનું કેટલું કિંમત કીધી તમે? 1100 રૂપિયા. પછી કોઈને આ બ્લાઉઝ આગળ લાગેલા છે કે લેવા હોય તો એની કિંમત કેટલી રહેવાની, ક્યાંથી શરૂ થઈ જાય છે? 650 રૂપિયાથી. જો આ 650 વાળો છે. પછી આ કોટીની? કોટીના 550. 550 રૂપિયા. એટલે ભાવ ને ફિક્સ રહેવાનો કે ભાવ થોડો ઘણો થઈ જશે ને? તો જો ભાઈ આપણો વિડીયો બતાવીને આવો તો થોડું રિઝનેબલ કરી આપજો પાછા ને. જો નાના છોકરાઓ માટેનું એ કલેક્શન છે, નાના કેડિયા છે. જો કાઠિયાવાડી કેડિયા છે, વિન્ટેજ કેડિયા છે. પછી જો
1 વર્ષથી માંડીને તે 25 વર્ષના લગનની ચણિયા ચોરી મળે એટલે બધી બધાનું મળી જાય બધાનું નાના મળી બાળકનુંય મળી જાય અને ના ના મોટાનું આ 6 બધાનું મહિનાનો બાબુ હોય ને તોય મળી જાય. તો જો ભાઈ તમારે બધું તમારે જોઈતું હોય ને આ એક એવી શોપ છે ને કે જ્યાં તમને નાના બાળકથી માંડીને મોટાનું બધું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે. અરે ચિરાગભાઈ ચણિયા ચોળીના તો આપણે વિડીયો બધા બરોબર, કર્યા બરોબર. ચણિયા ચોળીમાં આપણે જ્યારે રાત્રે ગરબા રમવા જઈએ હા હા તો મોબાઈલ કે પર્સ સાચવવા માટેના કોઈ સરસ મજાના બેગ બતાવો નાના મળી એવા. જશે. શું ચિંતા કરો છો? જો તમને અહીંયા 50 રૂપિયાથી ભાઈ ચાલુ થઈ જવાનું છે કે મોબાઈલ રાખવા માટેના સરસ મજાના આવા તમને મોબાઈલ જે કવર છે હા હા. એને તમે હેંગ પણ કરી ખાલી શકો છો, 50 ઘરથી રૂપિયામાં? પણ ઝૂમી શકો છો. હા માત્ર 50 રૂપિયાથી શરૂ થઈ પછી જાય. એનાથી મોટા કોઈ જોઈતા હોય તો પછી આ જો આ મોટી સાઈઝમાં અવેલેબલ છે જેના 100 રૂપિયા રહેવાના છે. અલગ અલગ છે તમને જો બરાબર. જોઈ શકો છો. પછી આ જે 150 રૂપિયા વાળા છે એવું ઘણું બધું વેરાયટી છે. મોટી બેગ તમારે સાથે લઈ જવી હોય ને તો એ પણ અહીં અમને પાણીની બોટલ ને બધું લઈ જવું હોય એમાં તમારું આવી જશે. એક જ જોડી કપડાં તમારે એક્સ્ટ્રા લઈ જવા હોય આ પ્રમાણેની બેગ છે. અહીંયા સામે પણ લાગી છે. અલગ અલગ રેટ છે. કોઈનો 50 છે, કોઈનો 100 છે, કોઈનો 300 છે, 150 છે. અને એ સિવાય પણ અહીંયા જોઈ શકો છો કે તમને દુપટ્ટાનું પણ સારું એવું કલેક્શન અહીંયા મળી જાય છે. પાછળ તમને બતાવું છું. તો આ જે દુપટ્ટા છે ને મિત્ર એની કિંમત કેટલી છે? 900 રૂપિયા. તો જોઈ શકો છો તમે 900 રૂપિયામાં આ દુપટ્ટા પણ તમને ભાઈ યુનિક કલેક્શન અલગ અલગ મળી જવાનું છે. અને ગાંધીનગરમાં છે ને આ એક ગાંધીનગરની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં તમને ચણિયા ચોળીની આટલું બધું સ્ટોલ આટલું બધું કલેક્શન તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. એના માટે તમારા અક્ષરધામના ચણિયા ચોળી માર્કેટમાં તમને આવવું પડશે. તમને યુનિક કોન્સેપ્ટ હોય ને એ તમને બતાવું છું આગળ. તો જો તમને અહીંયાથી શરૂ થયું છે માર્કેટ આખું. આ સામે અક્ષરધામ મંદિર છે તો ત્યાં પણ ઘણા બધા સ્ટોલ લાગેલા છે. જોઈ શકો છો તમે અહીંયા આ પ્રમાણેનું આખું માર્કેટ છે કે જ્યાં તમને ભાઈ નાના છોકરાઓના કેડિયાથી માંડીને ચણિયા ચોળી છે, દુપટ્ટા છે, બધું કલેક્શન તમને આ માર્કેટમાં મળી જાય. એટલી 3-1 વાગ્યા જેટલો સમય થયો છે એટલે ભીડ નથી. ભયંકર ગરમી પડી રહી છે. જોઈ શકો છો તમે અંદાજો લગાવી દો જો આ કેટલી ભયંકર ગરમી પડી રહી છે. અને ગરમીમાં સ્પેશિયલી ભાઈ શૂટ કરવા તમારા માટે આવ્યા છે કારણ કે નવરાત્રીમાં અત્યારે માર્કેટ સિરીઝ ચાલી રહી છે. અલગ અલગ માર્કેટના અમદાવાદના જો વિડીયો ના જોવો હોય ઉપર આઈ બટન પર ક્લિક કરજો તો તમને અવેલેબલ બધા વિડીયો તમને મળી જશે. બાકી ગાંધીનગરનું આ એકમાત્ર એવું માર્કેટ છે કે જ્યાં તમને આવું કલેક્શન મળી જશે. જોઈ શકો છો અહીંયા પણ એક સ્ટોલ લાગેલો છે. આપણે ફરતા જો ઘણા બધા સ્ટોલ છે. સામેની બાજુ ઘણું શૂટ બતાવ્યું તમને. ત્યાં પણ સ્ટોલ લાગેલા છે અને મંદિરની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા પણ ઘણા બધા સ્ટોલ લાગ્યા. આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં ને? બસ મજામાં. બોલો. તો સૌ પ્રથમ તો આપણું નામ જણાવી દો જેથી કરીને આપણો વ્યુઅર હોય તમારા સ્ટોલ પ્રાંજલ હેન્ડીક્રાફ્ટ છે, અક્ષરધામની સામે ચણિયા ચોળીની માર્કેટ રહેશે. પ્રાંજલ હેન્ડીક્રાફ્ટ. અને ભાઈનું નામ શું કીધું તમે? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ ના ત્યાં જો. તો હવે આપણા ત્યાં ચણિયા ચોળીની આપણે વાત કરીએ ને તો ક્યાંથી શરૂ ક્યાંથી થઈ જાય છે? 1500 થી સ્ટાર્ટ થાય છે. 1500 રૂપિયાથી 3500 સુધી. 1500 થી સ્ટાર્ટ થાય ને 3500 રૂપિયા સુધી મળે. આજે આપણે બતાવો છો તમે એની કેટલી કિંમત છે? 2850. 2850 ના 3 પીસ આવશે આમાં બધું દુપટ્ટા સાથે. દુપટ્ટા સાથે. સર એક આ પેટર્ન આવી છે નવી. 2024 ની લેટેસ્ટ લાગે છે. અત્યાર સુધી મારા જોવામાં તો કે આવી નથી. હા આ વર્ષે જ આવી છે આ પેટર્ન. બરોબર છે. શું આમાં સ્ટોન અને કાચનું વર્ક રહેશે ત્યો. સ્ટોન અને કાચનું વર્ક આવશે. જો તમને નજીકથી બતાવો મિત્રો સ્ટોન અને જે ભાઈ કહે છે કાચનું વર્ક જો. ઘેર બે 8 મીટર આવશે પૂરો. અને 8 મીટરનો ઘેર જો ફૂલ ફ્લેર તમને બતાવું જો. વેરાયટી બધી અલગ અલગ છે. સ્કર્ટ જોઈએ તો સ્કર્ટ બી મળી જશે અલગ. ઓકે. એની એકવાર કિંમત રિપીટ કરજો ને કેટલી આવશે? કેટલાની પડશે આપણે? આ વાળી છે 3500. 3500 રૂપિયામાં પડશે. હા. પછી આપણે આ બ્લેક લાગેલી છે પાછળ અહીંયા છે અને આ 2500 વાળી છે. 2500 વાળી. હા એમાં બી કલર મળી જાય બધા. ઓકે. પછી આ બાજુમાં છે ને એ સેમ રેટ 2500 વાળી. આ બધી 2500 વાળી. હા. પછી આવી જોઈએ ટીકા વાળી. હા હા. તો 2200. 2200 રૂપિયા. 2200. આવી પ્લેન સરારા જોઈએ હા. એ 2100 રૂપિયામાં પેર આવશે. 2100 રૂપિયામાં પેર આવશે. ખાલી ચણિયો લેવો તો 1150. બરોબર છે. એટલે તમારે ત્યાં ચણિયો બણિયો બધું અલગ લેવું હોય બધું અલગ અલગ મળી જશે. એની કિંમત ચણિયાની ને કેટલા શરૂ થાય? ચણિયો 650 થી લઈને 1500 સુધી. 650 રૂપિયાથી લઈને 1500. બધી અલગ અલગ વેરાયટી આવે. તો જોઈ શકો છો કે જો આના નાના બાળકોની છે એનું કેટલું છે? બાળકો માટે 650 વાળા. 650 રૂપિયા. જો બ્લાઉઝમાં પણ ઘણી બધી વેરાયટી છે. તો આપણે ફરતા એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે ભાઈના ત્યાં. કેમ છો ભાઈ? મજામાં? ઓકે. ઇલેશભાઈ ગાંધીનગર ચણિયાચોળી બજાર. બરોબર છે. અને કલેક્શન સારું છે તમારે ત્યાં. તો આપણે બતાવજો ને કયા રેટથી ચાલુ થઈ જાય ચણિયાચોળીમાં ને એવું. અત્યારે એને જે નવરાત્રીની સ્પેશિયલ ચીજ છે અજરક પ્રિન્ટ. અજરક પ્રિન્ટ છે. કોટન કાપડ આવશે. બરોબર. અલગ અલગ પેજ લગાવેલા અજરક પ્રિન્ટમાં. શું છે આની કિંમત કેટલી રહેવાની છે? આ 3500 માં પડે આપણાના. 3500 માં પડશે.
અને આમાં બ્લાઉઝ 3 પીસ આવશે આખું બ્લાઉઝ બી કોડી વાળું આવશે એકદમ બ્લાઉઝ આવું કોડી વાળો આવશે. એન્ટિક. દુપટ્ટો બી એજક પ્રિન્ટમાં એકદમ આવશે. અને આમાં કોઈ કલર ઓપ્શન ખરા કે બ્લેક કલર જ મળે? ઓનલી બ્લેક જ આવે. બ્લેક અત્યારે સ્પેશિયલ છે એવું છે. બરોબર. આ દુપટ્ટો બી હેવી દુપટ્ટો એકદમ પણ જુઓ આવે. તમે. પછી આ એક લાગેલી છે અહીંયા મોર પીચ કલરનું આ પ્રિન્ટેડ આવે. પ્રિન્ટેડમાં, તો એની શું છે કિંમત કેટલી છે? આ છે 3500 માં પડશે આપણે. 3500 વાળી. 3500. હા. એક આ બી છે. આ 4000 માં પડે. 4000 ફૂલ ઘેર. હા. આ દુપટ્ટો બી એકદમ હેવી માં આવશે. આ 4000 માં પડશે ને? આ 4000 માં પડશે. કઈ ડિસ્કાઉન્ટ એવું કઈ થઈ જશે આપણા? હા, થોડું less થઈ જશે. ફિક્સ રેટ છે? ના, થોડું 10% જેવું લેસ કરી આપીએ છીએ અમે. આપણા કોઈ વ્યુઅર આવે તો થોડું ડિસ્કાઉન્ટ કરી આપજો. કરી દઈએ 100%. આ કોડી વાળો બ્લાઉઝ છે. આ યુનિક છે બ્લાઉઝ પણ આખો. આ 2 in 1 જેવું છે. મેરેજમાં બી ચાલે તમારે. બરોબર છે. મેરેજમાં બી તો બી એ સિવાય પણ જોઈ શકો છો કે આખા જે નવી બ્લાઉઝ નવી વેરાયટી લાગેલા છે. કોડી વાળા બ્લાઉઝ સ્પેશિયલ છે તારે. કેટલી કિંમત વાળા? 550 માં પડે આપણે. 550 રૂપિયા. અને દુપટ્ટાનું ને રેન્જ ક્યાંથી શરૂ થઈ જાય? દુપટ્ટો 400 સ્ટાર્ટિંગ છે. 400 400 થી રૂપિયા. 800 સુધીના દુપટ્ટા અલગ અલગ વેરાયટી ના આવે. આ રીતે દુપટ્ટા આવશે. 800 માં આપણા દુપટ્ટો પડે 800 રૂપિયા. એકદમ કચ્છી વર્કમાં. તો આખું માર્કેટ છે, જોઈ શકો છો કે પાછળ પણ ઘણા બધા સ્ટોલ આપણે એક્સપ્લોર કર્યા. અહીંયા આ બાજુ પણ તમને બતાવું ને તો જો દૂર સુધી તમને હજુ પણ ઘણા બધા સ્ટોલ તમને દેખાતા હશે. હમણાં જસ્ટ ગરમી હતી પણ જો વાતાવરણ આખું વેધર ચેન્જ થઈ ગયું છે અને હવે ઠંડો ઠંડો સરસ મજાનો પવન આવે. અને આપણા જોડે ભાઈ દિનેશભાઈ અમે બે આખું માર્કેટ ફરી રહ્યા. દિનેશભાઈ, તો તમારું આ અક્ષરધામ માર્કેટ વિશે શું કહેવું છે? આમ જે લોકો અમદાવાદ ના જઈ શકતા હોય ને, બરોબર, જે લોકો અમદાવાદ ના જઈ શકતા હોય ને એમના માટે ગાંધીનગરમાં જે અક્ષરધામમાં બજાર આવેલું છે ને એ બેસ્ટ કહેવાય. બેસ્ટ કહેવાય, કારણ કે ઘણા એનું બધા collection જે અમદાવાદમાં મળે છે ને, હા ના જે અમદાવાદનું કલેક્શન મળે છે ને એ બધું કલેક્શન અહીંયા ગાંધીનગરમાં મળી જાય. બરોબર, સારું છે, કારણ કે જોબમાંથી ઘણા ટાઈમ મળતો ના હોય તો હવે અમદાવાદના તો ઘણા બધા વિડીયો આપણે શૂટ કરેલા છે. લો ગાર્ડન માર્કેટ છે, મિડી લો ગાર્ડન માર્કેટ છે, પણ ગાંધીનગરના વ્યુઅર્સનું કહેવું હતું કે ચિરાગભાઈ ગાંધીનગરમાં એવું કોઈ માર્કેટ ભરાય? તો આજે તમારા માટે ભાઈ હું અને દિનેશભાઈ આપણે સ્પેશિયલ આ જે માર્કેટ લઈને આવી ગયા છે કે જેમાં તમને બધું કલેક્શન નવરાત્રીનું ખાસ મળી જવાનું છે. હવે ચણિયા ચોળી તો જોયું, હવે હું તમને જ્વેલરી તરફ લઈ જાઉં. જો તો ઓક્સોડાઇઝની જે જ્વેલરી છે ને એ પણ અહીંયા મળી જાય છે. તો આ જે ઇયરિંગ છે એમાં કેટલી કિંમતથી શરૂ થઈ જાય? 100 રૂપિયાની. એટલે બધાની સેમ જ હશે કે ભાઈ બધાની અલગ અલગ ભાવ છે? અલગ અલગ ભાવ. 50 વાળી બતાવજો ને. 50 વાળી કેમ નહીં? આ બધી જે લાગેલી છે બધી 100 વાળી છે ને? આ બધી 100 રૂપિયા વાળી છે. પછી 50 વાળી કેવી આવશે? પેલી બાજુ જો આ બધી જે લાગેલી છે 50 રૂપિયામાં અલગ અલગ છે. આ મોર પીંચ વાળી છે, આ ઝુમકા વાળી છે, ઓક્સોડાઇઝમાં અલગ અલગ કલેક્શન છે. પછી આ વીટી છે, એ કેટલા વાળી છે? કેટલા? 30 રૂપિયા વાળી. આ 30 રૂપિયા વાળી છે. પછી આ નાની છે ને, આ બધી 30 વાળી. એમ ને 30 વાળીથી 30 રૂપિયાથી શરૂ થઈને અલગ અલગ મળી જાય. પછી આ નાના બાળકો માટેનું આ જે કડા ને છે તો એનું કેટલું કિંમત છે? સારું 20 અને 20 રૂપિયા છે. આ પ્રમાણેના તમને નાના મોટા ચોકર સેટ છે ને એ પણ અહીંયા મળી જવાના છે. આ કેટલા વાળા છે ચોકર સેટ? 50 રૂપિયા વાળા છે, 40 રૂપિયા વાળા છે. ભાવ એકદમ રિઝનેબલ છે. જો આમાં નાના મોટા બધા ઘણા બધા વેરાયટી વાળા છે. પછી આ એક યુનિક છે, તો આની કેટલી કિંમત રહેવાની? 100 રૂપિયાનો છે. જો કલેક્શન સારું એવું છે. સામના ત્યાં ચૂકતી વિઝિટ કરજો. ઓક્સોડાઇઝ જ્વેલરી તમને અહીંયા મળી જશે. સરસ મજાનું ભાઈ
માર્કેટ છે અને એક યુનિક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે. બેનને ત્યાં તો કેમ છો બેન, મજામાં ને? બસ મજામાં. તો આપણે ત્યાં બધું કલેક્શન કંઈક માર્કેટ કરતા મને અલગ લાગે છે. હા, તો શું શું વસ્તુ મળી જવાનું છે અને કયા રેન્જથી શરૂ થઈ જશે? અહીંયા 50 રૂપિયાથી લઈને તે 500-600 સુધીની બધી જ ઓલ ઓવર બધી જ્વેલરી મળશે, ઓક્સોડાઇઝ ને બધી. આજે આપણે સેટ આખો જે લાગેલો છે હાથ અને પગના આ જે કોમ્બો સેટ છે આખો. ગળાનો આવશે, હાથ પગના પોચા આવશે, ઇયરિંગ આવશે. પછી અત્યારે આ યુનિક ચાલી રહ્યું છે, કાપડનું છે જે અત્યારે બરોબર. લેટેસ્ટમાં છે. આ બધું શું રેન્જ વાળું છે કાપડનું જે તમે આગળ જે વાત કરી? આ pink color. 550 નું છે. એટલે ફિક્સ રેટ રહેવાનો કે કઈ રીતે થોડું થોડો ભાવ આવશે? થોડું માર્જિન થઈ જશે. આપણા કોઈ વ્યુઅર જોઈને આવે તો થોડું ડિસ્કાઉન્ટ કરી હા, આપો. ચોક્કસ. પછી અહીંયા આ છે, આ 200 વાળા છે, આ 100 વાળા છે, આ આખી 100 ની રેન્જ છે. આ બધા 100 વાળા છે. આ 150 છે. આ 200-300 ની રેન્જમાં છે આ બધા જ. પછી અત્યારે હમણાં લેટેસ્ટમાં ચોકર ચાલી રહ્યા છે. 300-350 આ ઓલમોસ્ટ બધા ચોકર છે. આ નથ દામડીને છે. આ ટીક્કા છે. આ બધા બ્રેસલેટ છે. આ બધા 100 રૂપિયા વાળા જ છે. બધા 100 રૂપિયા. હા, આ બધા 100 રૂપિયા વાળા છે. પછી કંદોરામાં કલેક્શન ખરું આપણે ત્યાં? હા, કંદોરામાં પણ છે. આ બધા કંદોરા છે. એમાં કયા રેટથી શરૂ થઈ જાય છે? 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે. 300 સુધીના મળી જશે. 300 સુધી. ઓક્સોડાઇઝના બધા છે. તો નાના બાળકો માટેનું કલેક્શન તમને હા, મળી જવાનું છે. આ બી બધા છે. મોટા લોકો માટેનું braceletમાં. બધું કલેક્શન આમના ત્યાં મળી જવાનું છે. તો અવશ્ય વિઝિટ કરજો તમે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની સામેની બાજુ પણ ઘણા સ્ટોલ લાગેલા તમને જોવા મળશે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પણ આખું આ નવરાત્રિનું ચણિયાચોળીનું કલેક્શનનું માર્કેટ આપણને જોવા મળે છે. ટાઈમિંગની મિત્રો વાત કરીએ ને તો બપોરે 3 વાગ્યા પછી આ માર્કેટ જનરલી લાગતું હોય છે અને હવે ગણતરીના દિવસો બાકી છે તો કદાચ બપોરે 12 વાગ્યાની આજુબાજુ પણ લાગી શકે છે. તો તમે બપોરે પછી તમે વિઝિટ કરશો ને તો સારું કલેક્શન તમને ઘણા બધા સ્ટોલ ખુલેલા પણ જોવા મળશે. રાત્રે 10 વાગ્યા સુધી ઓપન રહે છે અને ગાંધીનગરમાં ભાઈ આટલું બધું ચણિયાચોળીનું કલેક્શન એક જગ્યાએ જોવા ના મળે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. તમને સારું કલેક્શન અહીંયા મળી જશે. અને જો તમને ફરતા ફરતા થાક લાગે તો ચિંતા ના કરતા, ત્યાં તમને નાસ્તા પાણીના ઘણા બધા સ્ટોલ પણ જોવા મળશે. તો ત્યાંથી તમે શોપિંગ તમારી થઈ જાય તો ત્યારબાદ આરામથી તમે નાસ્તો કરી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો આગળ ગાંધીનગરના તમામ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.